મિત્રો જય માતાજી, મિત્રો જય દાદા દ્વારકાથી, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો આજે આપણે જોઈએ છીએ કે આજે કંઈ પણ ઘટના ઘટે, કંઈ પણ બને એટલે લોકો સમાજને ટાર્ગેટ કરે છે. સમાજ કઈ ઘરે નાખી નથી જતો, સમાજ આપણું ઘર નથી ચલાવતો, સમાજ આપણે જ્યારે જરૂર હોય ત્યારે પડખે ઊભો નથી રહેતો. આવા અનેક વિશેષણો સમાજ પ્રત્યે વપરાય છે. પણ ખરેખર મિત્રો વાત આપણે કરીએ ને તો આપણા ઘરે નાખી જવું, આપણી વાતો કરવી, આપણને તાણા મારવા, આવી અનેક વાતો જ્યારે આપણે સમાજ પ્રત્યે બોલીએ છીએ ને ત્યારે ખરેખર આપણે વિચાર કરવો જોઈએ કે આપણે જે આપણા પ્રત્યે બોલ્યું છે, સમાજ આપણને કંઈ કહ્યું છે, એના વિશે આપણે કોઈ દી મંથન કર્યું છે? આપણે એના વિશે કંઈ વિચાર્યું છે કે સમાજ આપણને અમુક શબ્દો કહે છે, સમાજ આપણને રોકટોક કરે છે? એનું કારણ એક હોય છે મિત્રો, સમાજ એવો પાગલ નથી હોતો, સમાજ એવો તમારો કોઈ દુશ્મન નથી હોતો. કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિને સમાજ કંઈ કહેતો હોય તો જે બોલે છે ને એના પાછળ થોડું મંથન કરવું જોઈએ. કારણ કે આપણે કોઈ એવી કૃતિ કરી રહ્યા હોય ને જેથી તમે એમ કહો છો કે આપણે સમાજને કાંઈ લેવા દેવા નથી, આપણે કંઈ કરવું નથી, તો તમે જાતિ શા માટે તમારી લખો છો? તમે તમારા સંબોધનો જે હોય છે, હું ટૂંકમાં દરબાર છું, હું દરબારથી કંઈક કૃત્ય કરું ને એ સમાજ મને કહે ને તો સમાજનો હક છે. કારણ કે હું જે જ્ઞાતિમાંથી આવું, જે સમાજમાંથી આવું, એનું કંઈક પણ કનેક્શન સમાજ સાથે છે. એટલે એ વિશે બોલવું સમાજનો હક છે. પરંતુ મને ફાવે એવું વર્તન કરું, મને ફાવે એવું જ્યારે હું ગમે કૃત્ય કરું અને સમાજ મને કહે કે ભાઈ આવું ન કરાય ને ત્યારે હું એમ કહું ભાઈ સમાજ મારા ઘરે રોટલા નથી નાખી દેતો, કફરા કાળની અંદર સમાજ આવતો નથી. અરે માનવી જીવન તો કફરા કાળમાં લડવા માટેનું માનવીય જીવન હોય છે. તમને કોઈક રોકે, તમને કોઈ ટોકે, અન્ય સમાજ પણ તમને ટોકે તો એનો એવો મતલબ થોડો હોય છે કે સમાજ તમારા ઘરે નાખી જાય, કે સમાજ તમને તમારું ઘર ચલાવે. એને કોઈ કહેવાનો અધિકાર જ નથી. હું દરબારને લાછન લાગે એવું કોઈ પણ કૃત્ય કરું તો મને સમાજ પકડી કાન પકડીને કહી શકે. ત્યારે હું કોઈ એવો ફેમસ થઈ ગયો હોય, હું કોઈ એવો મોટી પદવી ઉપર બેઠો હોય તો એનો મતલબ એવો થોડોક છે કે મારે બધું નેવે મૂકીને બધું જે કરાય. અને જો આવી રીતે કરાય તો સમાજ કઈ રીતે રહે? સમાજમાં આપણે એક વખત એમ કહી છે કે અમે ફલાણા છીએ તો તમે ભાઈ એ નામ આપણે ભૂસી નાખવું જોઈએ કે હું ભાઈ આ સમાજનો હું નથી, તો સમાજ તમને નો કહે. હું કંઈ પણ એવું કૃત્ય કરું કે સમાજને લાછન લાગે એવું, તો અન્ય સમાજ તો મારા મિત્ર વર્ગ હોય એ મને એમ કહે કે બાપુ આવું તમારે ન કરાય. અને મારો સમાજ એમ કે ભાઈ તમે દરબાર છો ને યાર, આપણા દરબારને બધાને કલંકિત કામ છે, આવું ન કરવું જોઈએ. તો એને કહેવાનો રાઈટ છે, એનો અધિકાર છે. કારણ કે તમે તેની સાથે જોડાયેલા છો, તમારું કનેક્શન કંઈક છે. તમે જે કૃત્ય કરો છો ને એના ઉપરથી અન્ય એ લોકોને પણ લાછન લાગે છે. કારણ કે તમે તમારી જાતિ છે, તમારી જે સરનેમ છે, એ સરનેમ સાથે એની સરનેમ મેચિંગ છે. જ્યારે અન્ય સમાજ પણ એને કહે કે તમારા સમાજના માણસે આવું કર્યું. આના માટે આપણને સમાજ કહે છે. સમાજ એવો પાગલ નથી. અને જે સમાજ જેની પડખે અમુક એવા કૃત્ય આપણે કરીએ, કોઈ પણ સમાજને લાછન લાગે, કોઈને તકલીફ પડે એવું આપણે આમ કામ કરીએ ત્યારે આપણો સમાજ આપણને સપોર્ટ ન કરે એનો મતલબ એવો નથી કે સમાજ સાથે નથી.
સમાજ સાથે છે, પણ સમાજ તમને ભાન કરાવવા માટે આખો થોડો ખઈસો છે કે જેથી તમે આવું કૃત્ય બીજી વાર ન કરો. હું અન્ય સમાજ ઉપર કોઈ ખરાબી કરું તો અન્ય સમાજ મને એનો પ્રતિશોધ લે મારા પાસે ઉપર અને મને નુકસાન થોડું પહોંચાડે તો સમાજ પાસે ના આવે એટલે સમાજ ખરાબ નથી, પણ હું ત્યાંથી પાછો વળી જાઉં, હું એવું કઈ આગળ ન કરું એ માટે સમાજ થોડો આઘો ખઈસો છે, કારણ કે એને ખબર પડે કે આવું ન કરાય. પરંતુ હું જે સમાજ ઉપર માછલા ધોઉં, સમાજને અન્ય આજ આપણે એજ્યુકેશન મેળવી અને આજ આપણે એટલો બધો આપણામાં સુધારો આવતો જાય છે હર કોઈ સમાજમાં, આપણા બધામાં, કે આપણે આપણું જે અસ્તિત્વ જે છે ને એ આપણે અમુક આપણા પૂર્વજો એમ કહેતા કે ભણ્યા પણ ગણ્યા નહીં, એટલે આપણે ગણતર વગરનું ભણી ગયા છીએ અને એના હિસાબે જે આપણા મગજમાં એવું કરીએ છીએ. આપણે થોડાક કપડા સારા સારા પહેરીએ, થોડુંક સારું ઇંગ્લિશ બોલતા આવડે, થોડુંક આપણે વ્યવસ્થિત લોકો આપણને સમજતા શીખે, આપણે સારો પગાર હોય એટલે આપણે સ્માર્ટ બની ગયા. આપણે સમાજને કહેવા માંડ્યા, આપણે અન્ય સમાજને મારે કોઈની જરૂરત નથી, મારે કોઈનું આપણું ઘર કઈ હકવતા નથી, ફલાણું કરતા નહીં, એવું નથી ભાઈ. હર કોઈ સમાજ એકાબીજીને કામ આવ્યા છે અને હું તો એમ કહું સમાજની અન્ય સમાજનું પણ આપણે માનવું જોઈએ. અન્ય સમાજ પણ આપણને રાહ ચીંધે ને એમાં કંઈક ભલાઈ હોય, આપણે એમાં કંઈક સમજવું જોઈએ. આપણી ભૂલ હોય તો એ આપણને ભૂલ સમજાવે ને એનો મતલબ આપણને અરીસો બતાવ્યો છે કે ભાઈ આવા તમે અત્યારે લાગો છો, આવું આપણાથી કરાય, તો આપણા અંદરથી એવું થવું જોઈએ કે ના ન કરાય. અને કોઈ પણ માણસ તમને કંઈ પણ પાછું વાળતું હોય, કહેતું હોય તો એ તમારા માટે ભલાઈ છે, તમારા માટે સારું છે, તમારા હિતેક્ષુ છે, તમારા દુશ્મન નથી. અને તમને કોઈ એમ કીધું કે તમે આવું કૃત્ય કરો તમને શોભે નહીં, હા એ સાચી વાત છે, નહીં ખોટી વાત નથી. આપણે ઘણા એવા સમાજ છે, રૂઢિચુસ્ત સમાજ છે, આપણે એમ કે રૂઢિચુસ્ત છે ને ફલાણું છે ને ઢુકડું છે, નહીં, એ લોકો ખાનદાન છે, એ લોકો એને જાળવવા માંગે છે, એનું જાળવી રાખવા માંગે છે. હવે આપણે એક ઓર એમ કહે છે કે અમારી ભારતીય સંસ્કૃતિ છે ને, એક ઓર આપણે આમ કહે છીએ કે ભાઈ એક અમારે આમ છે તેમ છે, પણ આપણે જે મન ફાવે એવું આપણે કરીએ છીએ અને આપણે બોલીએ છીએ, એથી કઈ આપણી સંસ્કૃતિ મહાન રહેતી નથી. એ માટે આ વસ્તુ જરૂરી છે કે સમાજને ગમે ત્યારે ટાર્ગેટ કરવો, સમાજ આપણી રોકટોક કરે તો સમાજની એસી કરવી અને આપણે પાછું એ જ સમાજના સિમ્બોલ મારી અને સર્વ સમાજની અંદર ફરવું અને કેવું કે ફલાણા સમાજના, તો એનો અધિકાર નથી. તો તમે તમારું નામ જ બદલી નાખો, તમારું સરનેમ બદલી નાખો, તમે એમ જ કહી દો કે અમારે આને કઈ લેવા દેવા જ નથી, તો તમને સમાજ નહીં કહે. પણ તમારે જ્યારે કઈ અસ્મિતાની વાત આવે, કઈ મોટી સુરવીરતાની વાત આવે, કઈક આપણા પૂર્વજોની વાત આવે તો એના ઠેકા લેવા છે અને થઈ જવું મિક્સ સોપારી વરિયાળી પાવડર. આ કેમ ચાલે? અન્ય સમાજ શ્રેષ્ઠ છે, સમાજ સમાજથી ને શોભે છે અને સમાજનું માનવું જોઈએ. સમાજને લાછન લાગે એવું ન કરવું જોઈએ, સમાજને સાથે લઈને ચાલવું જોઈએ, સમાજ કંઈક કહે તો એમાં ભલાઈ હોય એવું સમજી અને સહન કરવું જોઈએ. સમાજ આપણને ભૂલ બતાવતો હોય તો આપણે આપણી ભૂલને સ્વીકારવી જોઈએ અને સમાજ થકી જ આપણે ઉજળા છીએ, સમાજ થકી જ આપણી સરનેમ છે, સમાજ થકી જ આપણા પૂર્વજોના સંસ્કારો ટક્યા છે. નદી એના કિનારાનું બંધન સ્વીકારે નહીં તો એને નદી ન કહેવાય, એને મહા ન કહેવાય. એના બંધન સ્વીકાર્યું, એમાંથી ડેમ બન્યા, એમાંથી કેનાલો બની અને ખેતરે ખેતરે પિયત થયા, પિયત પાયા અને એનો મબલખ પાક આવ્યો, એનાથી ઉદર પોષણ સર્વત્ર જીવોનું થયું, એટલે આપણે એને માતા તરીકે સ્વીકારી. એ જ નદી જો એનું બંધન કિનારાનું સ્વીકારીને એને વરણ વેગડા બનાવે તો વેરાન વગડા થાય, ખદાન મેદાન કરી નાખે, રુદ્ર સ્વરૂપ ધારે, તો એને માં આપણે ન કહીએ. માં એટલે એ બધું આપણને કંઈક આપી છૂટે, આપણને આપણી ભલાઈ માટે વિચારે, એમ સમાજ છે ને એ આપણી માં છે. એવી કપડી પરિસ્થિતિ આવશે ને જ્યારે હાવ તમારી, ત્યારે સમાજ જ ઉભો રહેશે તમારી પાસે. સમાજના અન્ય લોકો હશે ને એ પણ ઉભા રહેશે અને તમે તમારા સમાજનું માયના હશો ને તો અન્ય સમાજ પણ તમને સ્વીકારશે, અન્ય સમાજ પણ તમને આદર આવકાર આપશે. કારણ કે જીવનની અંદર કોઈને મોઢામોઢ કહી દેવું ને એથી મહાન નથી, પણ કોઈએ કહેલું સહન કરી એના વિશે વિચારવું ને એ મહાન છે.
માટે ઘણા ઘણા એવા વિડીયા બને છે, પોતપોતાને મન ફાવે એવું વર્તન કરે છે, મન ફાવે એવા આપણે જોઈ છીએ કે ગમે ત્યાં લગ્ન કરે છે. આપણે એનો કોઈ વિરોધ નથી. જે જેની વૃત્તિ હોય, જે જેના સંસ્કાર હોય એ પ્રમાણે માણસ કરતું હોય છે. આપણે એમાં રોકટોક નથી કરતા. પણ જે સામાજિક વાત આવે છે તો આ બધાને લાગુ પડે છે કે આપણો સમાજ છે ને એ થકી જ આપણે છીએ, અને આપણા સમાજની આપણે કદર કરીએ ને તો અન્ય સમાજ આપણી કદર કરે છે. કારણ કે આપણે કહીએ છીએ ને વાત છે કે જે પોતાનો ના થાય બીજાનો શું થાય. જે પોતાનું ન થાય, પોતાને ન સમજી શકે, પોતાની સમાજને ન સમજી શકે, બીજાને શું સમજ. અન્ય સમાજ પણ આપણને કહે કે ભાઈ તું તારા સમાજની અંદર કઈ તારી વેલ્યુ નથી તો બીજામાં તું શું તારામાં શીખવાનું હશે. કારણ કે વેલ્યુ એની હોય કે જે ઘસાઈ શકે, જે ખમી શકે, જે પોતાનું જે જીવન છે એ કોકને સમર્પિત કરી શકે, પોતાની લક્ષ્મી બીજાના માટે વાપરી શકે, કોકનું ભલું કરી શકે, આવું જ્યારે વ્યક્તિત્વ હોય ને એ સમાજની અંદર ચાલતું હોય. અને સમાજને કોઈ દિવસ સમાજ પ્રત્યે કશું બોલાય નહીં, સમાજને ખોટો કહેવાય નહીં. મને કોઈ તકલીફ પડી છે, વ્યક્તિગત તકલીફ પડી છે, મને કોઈ વાંધા થયા છે, મને કોલું છે, તો એનો સમાજ શું જવાબદાર છે? આપણી વિચારધારા જવાબદાર છે. આપણી કઈ એવી ભૂલ થઈ ગઈ એ જવાબદાર છે. આપણે આપણી લાગણીને કોઈ દુરુપયોગ કર્યો છે એ પણ આપણે ખોટી એને લાગણી બતાવી, લાગણી જેવો વ્યક્તિ ન હોય ને આપણે લાગણી જેવું કર્યું હોય, ન સંબંધ બાંધવા જેવું આપણે સંબંધ બાંધતા હોય ત્યારે એના જે અમુક પરિણામો જે આપણે ભોગવીએ છીએ એનો મતલબ કે એનો સમાજ શું જવાબદાર છે? આપણને તકલીફ એમાં પડે ને ત્યારે સમાજમાં એક જ આપણે સમાજ ના હોય અને એમાં સમાજ એકેને કહી શકતો ન હોય, એકેને ખુલ્લો ન આવી શકતો હોય, આવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે અમુક દુઃખ આપણે સહન કરવું પડે છે. ભલે અંતે સમાજ આવે છે, સમાજ સમજાવે છે, સમાજ એનો યોગ્ય નિર્ણય પણ લાવે છે, પરંતુ તાત્કાલિક કોઈ પણ વસ્તુ આપણે કરીએ એને આપણે સમાજને જ્યારે આપણે ટાર્ગેટ કરીએ છીએ ને એ વસ્તુ આપણી ખોટી છે. એટલે સમાજ તો શિરોમાન છે, સમાજ તો ભગવાન છે. સમાજનું માનવું જોઈએ, સમાજમાં રહેવું જોઈએ તો અન્ય સમાજ તમને સ્વીકારશે. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની. મારો વિડીયો આપને કેવો લાગ્યો એ આપણા મંતવ્ય જણાવજો. કારણ કે આ વિષય છે ને આપણે કહીને શિક્ષિત નો નથી, એથી વધારે જે સમજવાનો છે.